સુરતનું રેગિંગ કાંડ કે જ્યાં મુખ્ય સૂત્રધાર ડોક્ટર દીક્ષિતા ઘેવરિયાની ડંફાસ ગઈકાલે પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થતા સમયે તેણે ડંફાસ મારી અફસોસ હોવાનું દીક્ષિતા ઘેવરિયાએ નાટક કર્યું। કલીગ સાથે દુઃખદ ઘટના બની તેનો અફસોસ હોવાની વાત ડોક્ટર દીક્ષિતા કરતી જોવા મળી। આ સાથે તેણે એ પણ કહ્યું કે ન્યાયતંત્ર પર વિશ્વાસ છે અને ડંફાસ મારી આ પ્રકારની વાત કરી। પોતાના પર લાગેલા આરોપો પર ડોક્ટર દીક્ષિતા બોલવા માટે તૈયાર નથી। 4 ડોક્ટર પૈકીની એક છે ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા કે જે આ કેસમાં મુખ્ય આરોપી છે અને આ મુખ્ય આરોપી જે ડંફાસ મારતી જોવા મળી। અફસોસ હોવાનું તેણે નાટક કર્યું। કલીગ સાથે દુઃખદ ઘટના બની હોવાની વાત કરી, પરંતુ તેમના પર જે આરોપો લાગેલા છે, જે રેગિંગને લઈને આરોપો લાગ્યા છે અને આ તમામ આરોપો પર કંઈ પણ બોલવા તે તૈયાર નથી, પરંતુ ડંફાસ મારી રહી છે કે ન્યાય મળશે અને જે કલીગ સાથે થયું તે દુઃખદ ઘટના તેમણે ગણાવી છે। આ સાથોસાથ ગઈકાલે જ્યારે પોલીસ સ્ટેશનમાં તે હાજર થઈ હતી અને આ સમયે તેને સવાલ પણ કરવામાં આવ્યો હતો। તેના પર જે આરોપો લાગ્યા છે તેને લઈને સવાલ કરાયો તો આ સમયે તેને મોટી ડંફાસ મારી। અમારા કલીગનું જે આ દુઃખદ ઘટના થઈ છે એનો અફસોસ છે। અમને લોકોને અફસોસ છે। પોલીસ તંત્ર એનું કામ કરી રહી છે, જેના પર અમને ભરોસો છે। હર્ષને બી ન્યાય મળશે અને તપાસ બાદ જાણવા મળશે। તો હર્ષને ન્યાય મળવાની અહીં વાત કરી રહી છે અને આ પ્રકારની ડંફાસ મારી રહી છે કે જે કલીગ સાથે થયું તે દુઃખદ ઘટના છે। જો કે આપને એ પણ જણાવી દઈએ કે આ રેગિંગ કાંડમાં કુલ 4 જે ડોક્ટરનું નામ સામે આવ્યા હતા, તેમાંથી એક ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા કે જે મુખ્ય આરોપી છે, જેની આ પ્રકારની ડંફાસ જોવા મળી રહી છે। તેણે અફસોસ વ્યક્ત કર્યો છે। જો કે પોતા પર જે તમામ આરોપો લાગ્યા છે, આ તમામ આરોપો પર કંઈ પણ બોલવા માટે તે તૈયાર નથી। સુરતમાં જે તબીબે આત્મહત્યા કરી લીધી હતી, રેગિંગ તેની પાછળનું કારણભૂત સામે આવ્યું હતું। આ 4 ડોક્ટરોના નામ સામે આવ્યા હતા, તેમાંથી એક ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા કે જે ડંફાસ મારતી જોવા મળી રહી છે। તો સુરતનું આ રેગિંગ કાંડ જે મુદ્દે હવે એચઓડી થઈ શકે છે સસ્પેન્ડ। એચઓડી ડોક્ટર સુમૈયા મુલ્લા પર થઈ શકે છે કાર્યવાહી। રેગિંગની ફરિયાદ બાદ પણ કાર્યવાહી ન કરવાનો આરોપ લાગ્યો છે। રેગિંગના કેસમાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ પણ થયો। 30 રેસિડેન્ટ તબીબોએ તપાસ કમિટી સમક્ષ ખુલાસો કર્યો કે લાખોના બોન્ડ ન ભર્યા હોત તો વિભાગ છોડી દીધું હોત। હર્ષ સહિતના તબીબો એચઓડી ડોક્ટર સુમૈયાને ફરિયાદ કરવા માટે ગયા હતા અને ફરિયાદ કરવા ગયેલા તબીબોને ડોક્ટર સુમૈયા મુલ્લા નહોતા મળ્યા તેવી પણ ફરિયાદ સામે આવી રહી છે।